નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ સત્સંગ કથામાં। આજે આપણે જાણવાના છીએ ગૌરી વ્રત, જેને આપણે મોડાકત વ્રત તરીકે પણ ઓળખીએ છીએ। આજના વિડીયોમાં જાણીશું આ વ્રત ક્યારે અને કેવી કરાય છે, વ્રતનો મહિમા શું છે, આ વ્રત કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્રત કેમ કરવામાં આવે છે, વ્રતની પૂજા વિધિ, મહત્વ અને સમય પણ જાણીશું। આ સાચી તારીખ પણ જાણીશું। આ તમામ માહિતી આજના વિડીયોમાં આપની સાથે શેર કરીશું, તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ગૌરીમાં અવશ્ય લખી લેજો, જેથી આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। મિત્રો, અષાઢ મહિનો એટલે વ્રત તહેવારનો મહિનો। આ વ્રત અને તહેવારો અષાઢી બીજથી શરૂ થાય અને અષાઢી બીજ આવે એ પછી ગૌરી વ્રત, જે અષાઢ મહિનાની 11થી લઈ અષાઢ મહિનાની પૂનમ સુધી 5 દિવસ માટે કરવામાં આવે છે। આ વખતે મોડાકત ગૌરી વ્રત 25 જુલાઈના દિવસે અષાઢ સુદ 11ના આવે છે, જે શનિવારના દિવસથી શરૂ થાય છે તથા 29 જુલાઈ 2026 બુધવારના દિવસે પૂરું થાય છે। 29 જુલાઈની રાત્રે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે। ગૌરી વ્રત જે 11ના દિવસથી શરૂ થાય છે અને આ દિવસે દેવશયની 11 પણ હોય છે। આથી ઘણા લોકો 11નું વ્રત પણ રાખતા હોય છે અને પછી અષાઢ સુદ 13 જયા પાર્વતીના વ્રતની પણ શરૂઆત થાય છે અને પછી 5 દિવસ માટે આ વ્રત કરવામાં આવે છે। જો કે સામાન્ય રીતે ગૌરી વ્રત અર્થાત મોડાકતનું આ વ્રત જે નાની ઉંમરની કન્યાઓ કરે છે, લગભગ 5 થી 6 વર્ષથી લઈ 15 થી 16 વર્ષની કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે। આ મોડાકત વ્રત લગ્ન પછી નથી કરવામાં આવતું। માતા ગૌરી એ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે અને માતા પાર્વતીએ સૌપ્રથમ આ વ્રત શિવજીને તેમના પતિના સ્વરૂપે પામવા માટે કર્યું હતું અને તેમને જયા પાર્વતીનું વ્રત પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ હતી। આથી કુંવારી કન્યાઓ 5 વર્ષની થાય એ પછી સતત 5 વર્ષ સુધી આ મોડાકતનું વ્રત કરે છે અને પછી 5 વર્ષ જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે। આ ગૌરી વ્રત જે દિવસથી શરૂ થાય છે એ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે। ચાતુર્માસનું સૌથી પ્રથમ પહેલું વ્રત ગૌરી વ્રત માનવામાં આવે છે। આ દિવસે મીઠા વગરનું ભોજન એટલે કે અલુણા વ્રત કરવાનું હોય છે। આ વ્રતમાં કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી। આપણા હિન્દુ ધર્મમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે। આથી નાની કન્યાઓને નાનપણથી જ ઉપવાસનું મહત્વ સમજાવવા માટે તેમના ઘરના સ્ત્રીઓ તેમને આ વ્રતનું મહત્વ સમજાવે છે અને આ વ્રત કરે છે। આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓના સમય થતાં તેમના જીવન પસંદગીની કામના પૂરી થાય છે। એવું કહેવાય છે કે દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે અને માતા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આ વ્રત કર્યું હતું। મોડાકત ગૌરી વ્રતના નામે પણ ઓળખવામાં આવે છે અને આ ગૌરી વ્રતમાં ઝવેરાની વિશેષ પૂજા કરવામાં આવે છે। વાસ્તવમાં આ ઝવેરા જે પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, આ સાથે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે। ઝવેરા વાવવા માટે ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોખા, અક્ષર આ 7 પ્રકારના ધાન્ય સાથે છાણિયું ખાતર નાખી માટીના પાત્રમાં વાવવામાં આવે છે અને તેમાં રોજ પાણી પીવડાવવામાં આવે છે। જ્વારાનું વાવેતર કરવામાં આવે છે અષાઢ સુદ પાંચમથી અને અષાઢ સુદ 11 આવતા જ્વારા ઉગી જાય અને પછી નિત્ય 5 દિવસ સુધી એ જ જ્વારાનું પૂજન કરવામાં આવે છે। આ સાથે જ જેટલું મહત્વ જ્વારાનું છે તેટલું જ તેની પૂજાનું પણ મહત્વ છે। પૂજામાં નાગલા ચૂંદડી ચડાવવામાં આવે છે। રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળી અને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલા જે શિવજીનું પ્રતીક છે, જ્વારાને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે। આથી શિવજીનું પ્રત્યેક નાગલાને પાર્વતીના સ્વરૂપે જ્વારાને અર્પણ કરવામાં આવે છે અને આ નાગલાની પૂજા કર્યા પછી જ આ રીતે જ્વારાનું પૂજન કર્યા પછી જ આ પૂજા પૂરી થાય છે અને આ સિવાય પૂજા અધૂરી ગણાય છે। એટલે કે શિવ અને પાર્વતીની એક સાથે પૂજા કરવામાં આવે તો તેનું ફળ મળે છે। આ વ્રત નાની ઉંમરની કન્યાઓ કરે છે, આથી તેમના ઘરના મોટા સભ્યો તેમની વ્રત કરનારી નાની કન્યાઓની સાર સંભાળ રાખે છે।
આ જ્વારા જે સ્વયં માતા પાર્વતી અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. અષાઢ મહિનો વરસાદ અને હરિયાળીનો મહિનો હોવાથી પ્રકૃતિના પ્રતીક રૂપે જ્વારાની પણ પૂજા થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ નાગલા એ ભગવાન શિવજીનું પ્રતીક છે. શિવજી મૃત્યુંજય અને માતા પાર્વતી મૃત્યુંજયા. શિવરૂપી આ નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા છે. આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી અને કન્યાઓ તૈયાર થઈ જાય છે. એક થાળીમાં સમગ્ર પૂજાપો લઈ શિવ મંદિરમાં કન્યાઓ ભેગી થાય છે, અથવા તો મંદિર હોય ત્યાં જાય છે, અથવા ઘરે પણ પૂજા કરી શકાય છે. જ્વારાને નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અર્પણ કરવામાં આવે છે. પૂજા પછી મનગમતા ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. અને આ સાથે જ આ વ્રત સમયે જો કોઈ ભૂલચૂક થઈ હોય તો બે હાથ જોડી અને માફી માંગવામાં આવે છે ને પ્રાર્થના કરાય છે કે મને સદબુદ્ધિ આપજો, મારું હંમેશા કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો. આ વ્રત કુલ 5 દિવસ સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ પૂર્ણિમાના દિવસે જાગરણ કરાય છે. બીજા દિવસે છઠન એટલે કે છઠ્ઠા દિવસે શિવ મંદિરમાં જઈ આ વ્રત ખોલવાનું હોય છે અને જ્વારા ઉગાડ્યા હોય એ કોઈ નદીમાં અથવા તો મંદિરમાં પણ મૂકી શકાય છે. એમ સતત 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરાય છે. ઉજવણામાં પણ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. આ સાથે જ સૌભાગ્યની વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે. ગૌરી વ્રત આ વર્ષે 25 જુલાઈ 2026ના શનિવારના દિવસે આવશે, એટલે કે આ વ્રત 25 જુલાઈથી શરૂ થશે અને 29 જુલાઈના પૂરું થશે. 29 જુલાઈના રાત્રે વ્રતનું જાગરણ કરવામાં આવે છે. ગૌરી વ્રતમાં ગોરમાની પૂજા કરવામાં આવે છે. મંદિરે આવી જ્વારાને નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા ષોડશોપચાર પૂજા કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન મીઠા વગરનું મોડું ભોજન કરી એક ટાણું કરવામાં આવે છે અને એટલે જ તો આ વ્રતને મોડા વ્રત અને મોડાકત કહે છે. આ સાથે ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે. જમીનના નાના ભાગમાં ચાસ પાડી તેમાં બીજ રોપે છે. ત્યારબાદ જળનું સિંચન કરે છે અને તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે. વાસ્તવમાં વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જીવન પણ એક ખેતર જ છે, જેમાં જેવું વાવશો તેવું જ પામશો.